છોકરા સરપંચમાં મને રાજીનામું દેવરાય છે એવું દેખાય છે. કેમ કે આખા ગામની મને રાવવું આવે. હવે મારે જવાબ કેને દેવો મારે? હવે છોકરા એવા અપલખણા છે ને તો વાંદરાની હરી કરવી ને તો છોકરા કરે. રાવું એટલે રાવું ઉપર રાવું, રાવું ઉપર રાવું. મારે રાવું કેટલી સાંભળવી? માણસને પૈકે લાગીને હું ઠાકી. હવે તો આ સરપંચ છે કે સરપંચની નામ ઉપર એક કલંક છે મને તો કાંઈ ખબર પડતી નથી. છોકરા હવે ભાઈરે કહી દી. હે ભગવાન, આ છોકરા શું કરવા માંગે છે? દારો કાંઈ હું દઈ લાગતી નથી. કેમ કે બે લાઈટકા રહ્યા. હું આલે મમ્મી. અરે મમ્મી હું કરો એકલા તમે મારો મગજ છોકરા ફેરવી નાખ્યો છે. તમે બોલો. ગામમાં છે ને તમને છે ને કેવું છે ને કેતો તો કે મારે ઓલા સરપંચ આ નથી કરી દેતા બિચારાને મારી મને ટીપી નાખ્યો. અરે ભૂકો કાઢ નાખો. એ છોકરા મરાય ને કોઈ મત દેતાય બંધ થઈ જાય એને ફોલાવીને પતાવવાનું હોય. પતાવી નથી નાખ્યો અમે તમ તાર. ખાલી માર્યો પતાવી નથી નાખ્યો અમે. એ પાગલ એમ નથી કેતી, ફોલાવીને આપણે મામલો સોલ્વ કરી નાખાય. હું એમ કહું છું તમને. પણ એવું અમને આવડે નહીં, અમને તો ખાલી મારતા આવડે. અમથા કે છે માણા કે સરપંચ ના છોકરા અપલખણા. અમથા કે છે. કોને કીધું નામ? અરે અહીંયા આવે છે કાયમ તમારી રાવું એમ કહું છું તમને. આપણે નામ દયો, ખાલી નામ બોલો તમે. હું કોણ હતું ઈ? એ ભાઈ હું છે ને તમને એમ કહું છું કે હવે કોઈની રાવ મારી ઘરે ન આવી જોઈએ હો. એનું મોઢું હાજુ હોય તો અહીંયા રાવ કરવા આવે ને. એ છોકરાઓ રેવા દ્યો. તમે મારી ઉપર આવું કરો માં. હવે ઈ મૂકો ને તમે પૈસા ક્યાં રાખ્યા? અમાર ભાગ ખાવા જવું રખડી આવી. એ આથી મોટરસાઇકલ ની ડેકી માં રાખ્યા હતા તમે. હાલો મેં જઈશું મમ્મી, આવી આવશું પાછા. એ ભગવાન, આ બે છોકરા આવે તો મગજ મારો ખાલી કરી નાખ્યો. હવે તો ભગવાન ને એમ કહું છું કે આવા છોકરા કોઈને દેતા નહીં અપલખણા. મારો પગ ભાંગી નાખ્યો. આ ભાઈ ને હકાલતા આવડે છે કે નહીં? નવી નવાઈ નું દઈ દીધું ઘરવાળાએ. રોડ ઉપર ઊભું રહેવાનું છે. આ રોડ અમે બનાવ્યો, અમારી માએ બનાવ્યો રોડ. તમારી કોણ છે તમારી માં? સરપંચ. લેખા ભૂલી ગયા? હા, કા તમે સરપંચ ના છોકરા છો? આવ્યા છો ને તમે બહારથી? હે, બહારથી ને એટલે ભણી ગણીને આવ્યા છીએ અમે. પણ આવી રીતે રોડ ઉપર ઊભા રાખવાના? અરે એક તો ગાડી હકાલતા ન થાવતી ને ઉપર જતા અમને ગયા. એ ભાઈ હું વ્યવસ્થિત જકાતી હતી, તમે વચમાં ઊભા રહી ગયા. ઉલટા ચોર કોતવાલ કોડાટે. હા તો બોલ શું છે? શું છે એટલે હું? બોલો. ગાડીના કાગળિયા ગયા. કાગળિયાને શું કરવા છે? હાલે બેજા. શું બે જાય? એ ભાઈ મારી ગાડી છે, મારે જવું છે. ઉભા રહ્યો. કામ છે અમાર થોડું કામ. અમારે હે ને આ ગાડીને ચેક કરવાની. અમને અધરથી ઓર્ડર આવ્યા. શું અધરથી ઓર્ડર આવ્યા? એટલે અમે સરપંચ છીએ ને, અમારા ગામની ધ્યાન રાખવાની હોય. ગામ ક્યાંથી ગાડી આવે છે ને કી ન તો. તમારી લઈને આવો. હવે જાઓ. પણ એ ભાઈ આ ગાડી મારે જોઈશે, મારે કામ છે. પણ અમે આ ગાડીને ચેક કરશું. મારા ઘરવાળાને દવાખાને લઈ જવાનો છે આ ગાડી લઈને. અરે ઘરવાળો પતી ગયો તમારો. પતિ જાય એમ કહું છું, તમે કેમ સમજતા નથી? અરે ઘરવાળો અધર વય જ ગયો છે. હાલ ને ભાઈ. એ ભાઈ મારે રખડવા જવું. મારા બેટાના સરપંચના છોકરા કેવા હરામી છે લે. સાંભળતા નથી. મારે નક્કી ની માને જઈને કેવું જોશે કે આ તમારા છોકરા હાલતી રસ્તામાં માણાને રોકે છે ને ગાડીઓ લઈ લઈને ભાગી જાય છે. આવા અપલખણાવ ન હોય કઈ. એવા પેદા કરી નાખ્યા છે કોણ જાણે. યાદ જવું જોઈએ મારે. હાય માન નવરી થઈ. મારા એક પછી એક આવ્યા રાખે ને મને નવરી થવા ન દે. સરપંચ ઓલું કરી દો ને સરપંચ ઓલું કરી દો ને. કેટલું કરવું મારે તો કામ. આખી જિંદગી કામ આ સરપંચમાં હા રહેવું સારું નથી હો. એ સરપંચ, હા આ તમે ગામના કામ પહેલા પછી કરજો. પહેલા તમારા છોકરાને નિવારણ કરો. કહું થયું તમારા છોકરા મારી ગાડી લઈને વયા ગયા રસ્તામાંથી. હું રસ્તામાં જતી હતી, મારા ઘરવાળાને દવાખાને લઈ જવાનો છે અને તમારા છોકરા રોડ વચ્ચે ઊભા રહી ગયા હતા. મારી ગાડી ઊભી રાખીને ચાવી લઈને વયા ગયા. કોણ જાણે કેવા જણ્યા છે એ વાત સાચી છે તો તમારે જણી લેવાય. હું એમ કહું છું કે જે વાત થઈ ગઈ પતી ગઈ હોય, છોકરું છે જવા દેવાની હોય. પણ આવું છોકરું હોય રસ્તામાં ઊભા હોય, લાવો ગાડી લાવો આમ કરવાનું છે ને અમે સરપંચના છોકરા છે આવો રૂપ જમાવે તમારા છોકરા કોક મારશે. છોકરા એક દિન સમય હું જે કહું છું ને એ વાત થાવાની જ છે. હાલતા માણાની એને કે હરિયું કરો માં નથી હારું. તમારી આ ગાદી હતી હે ને રાજીનામું દેવું પડશે ક્યારેક. હું ઈ જ વિચારું છું કે આ મને કઈક છે ને રાજીનામું દેવરાય છે એમ કહું છું. એટલે એની ભૂલ છે ને માફ કરી દો ને. ભૂલ એની ભૂલું માફ કરી દો. મારી ગાડી લઈને વયા ગયા છે. મારો ઘરવાળાને દવાખાને લઈ જવાનું છે. હે હા તો હમણાં મારો ઘરવાળો મરવા પડ્યો છે.
એટલે મરવા પડ્યો હોય બેન હું શું કરું હું શું કરું? તમે તમારા છોકરાને સમજાવો એને મોકલી દ્યો ક્યાંક. પણ ક્યાં મોકલો હજી હમણે જ આવ્યા છે ભણી તો કરી ઘરમાં પૂરીને રખાય. પણ એવડા બધા છોકરાઓને થોડા હું ઘરમાં પૂરીને રાખું તો આવા અપલકના વાંદરા જેવા કર્યા છે તમે. ઈ તારી વાતે હાસી છે બાયા છોકરા જ એવા હું છે નથી જાણતી. હમણાં મને હે ને 1 કલાકમાં પાછી આવું છું. 1 થી 2 કલાકમાં મારી ગાડી મને પાછી જોઈ નાખો. હું કેસ કરી આવીશ તમારી ઉપર. તમારી જ ગાડી. હા, તમારી જા હે ને તમારી સંપત્તિની ગાડી હે ને રાજીનામા ઉપર વઈ જાય. હું આખા ગામનાઓને કહીશ ને તમારો એ સંપત્તિ તો છે ને બેન તારા કેસ બેસ નું કઈ હાલે નહીં મારા છોકરાએ તે કા ગલતી કરી હોય ને તો જ કર્યું શું ગલતી કરી હતી મેં? હું તો રસ્તામાં જાતી હતી શાંતિથી. ઈ રસ્તામાં ઊભા રહ્યા એક લાવો ગાડી. તે ઓમ જોતી બોતી જાતી તેની હમ બધુંય જોતી હતી હું. એની હમું જોતી હું એની સામે હું કામ જોઉં? તો જ તે ભટકાડી હોય ને એને હવે તમારે શું કરવાનું છે? તમને તમારા છોકરાને વાગ નથી દેખાડતો. તમારા છોકરા હે ને એ તો તાર ધણી હમું જોવાને જ બાઈ મારા છોકરા હમું હુલા જોસ હું કહી દઉં છું આખા ગામના ખમો હમણાં બધાને લઈને આવું છું ને આ તમારો આ હે ને આ તમારા આ સરપંચની ગાદી હેઠે ઉતાર દઉં તમને. જાઉં છું. એ તો તાર થાય કર લેજે હો આ બેઠી તમ તારે છોકરાવે તો ભાઈરે કર્યા છોકરાવે તો મારે હું કરવું આ છોકરાઓનું મારું ભગવાન આખો દી હું તો વારમાંથી જ નવરી નથી થતી વારમાંથી જ નવરી નથી થતી ઘરના કામ કરી નવરી થાવ તો બહારના પાછા જતા નેવા આંગણામાં આ ઝાડવું જ કપાવી નાખું જેવા વારું રમ ને એવા પાંદડા ખરે છે મારે હું આખો દી આજ કર્યા રાખવાનું એલા પણ હું છે એ હું તમને વારું જોઈ નથી દેખાતું હા એ વરસાદ થયો જો એટલે મજા આવે આવું કે મજા આવ્યો? નહીં હો આપણે આમ આગળ ગયા હતા એ કઈક માણા જેવા થાવે હું આ કામ કરું એલા એ હળી ગયું એ બધું હવે પણ આમ એ હાય હળી ગઈ છે જો ને મારી મમ્મીને કેવું જોઈએ કે આ બધું છે ને ઝાડવા કાપી અરે આ જગ્યા જ આખી બુંદી કરી નાખવી આ હે? ટ્રેક્ટર હકાલો જીસીબી હકાલો હાવ બધું તમે સાફ કોણ? કરી નાખવાનું આ કોણ છે બેન ગામમાં નવા આવ્યા લાગે આપને ઓળખતા એ નવા તમે આવ્યા છો હું નવી નથી આવી કા અમે ક્યાંથી નવા આવ્યા મારું જ ગામ છે આવો વારું જોઈ તમને દેખાતું નથી માથે કચરા કરો હાલો વારો બે અરે હરિયાવા આ ઠૂઠા સરપંચને હણે આવા કામ જ્યો તમે સરપંચના છોકરા વીઆઈપી હા. છોકરા ઓ તમે ઓલી રાધા સરપંચના છોકરા છો એમ ને હા કોને તુકારે બોલો સરપંચ ને એટલે આ કરવાનું તમારે કોકને હેરાન કરવાના ઉપડી જાઓ હા ગોવા ઉપાડી જા એટલે અમારા ઘરમાં તમે રોટલા નાખવા આવો હો આ ક્યાં તમારું ઘર છે આ મારું આંગળું હે કોનું આંગળું હે તમારા નામે છે કાગળિયા દેખાડો હાલ દેખાડું આ પાવર કરે જાજો કર મે એને કઈ કહી દે તું એલા કઈક એટલે આપને ન થોડાક એટલે નવા તમે સરપંચ છો એટલે સરપંચના છોકરા છો એટલે આમ કરવાનું કોઈ એને કોકની બેનનું દીકરીઓ એને બેનની દીકરીની વાત નથી આ ઝાડુ ગામવાસી અમે અમુક ના ધ્યાન રાખી તમારે હારું મને કે આવા સરપંચના છોકરા છે ગામ વાળાઓની ધ્યાન રાખે શું આવા અપલખડા આ ખબર છે કે બેન કામ કરે છે તો પાછા એટલે પાણી રાખેલો હો મગાઈ વાપરો એક આયરે પાન નાખી નાખી તમારે પાછું આયા આવીને વારવું નહીં તો તું વારવા માંડ લે અરે અમે વારી હાલે એય, હાલે હાલે ભાઈ હાલે ભાઈ હવે આવું કોઈ વાળતું ઈ છે લે આવા નવા ધોયડા જ આવે છે એક તો આખો દી ઘર કંકાસમાંથી નવરી ન થાવ ઘરમાંથી નવરી થાવ તા બહાર આ ઝાડવું લોહી પીવે છે એમાં મારે એ સરપંચમાં જાવું જ જોઈએ નકર ભેગું જ નહીં થાય હવે પેલા એને જ કહું આ તમારા છોકરાને કઈક કહો તો આ સરપંચ કેમ ગયા મારે આવો તો આયા આજ તો કા તમે ને કા તમારા છોકરાને ને કા તો હું ને તો સમજી જ લેવું છે કોણ રાયડું પાડે છે આયા આવો પણ બોલ તો ખરી બાપા હું છે હું રાયડું પાડો છો આ તમારા છોકરાને બે ત્રાસ દીધો હે ત્રાસ હે તમારા બે છોકરા આવે મારે છોકરા આવે હા નો હોય કોઈ દી બેન અરે આમ સી તમારા છોકરાઓથી કોકની બેનો દીકરીઓ ઘરના આંગણે વારતી હોય ન્યા આવીને હરિયું કરે તો તમે કુવારા છો એ ભાઈ કુવારાન વગર કુવારા રહેવા દે તમારા ઈ છોકરાઓને નહીં સમજાવો તો હું એલી આમાં હું થઈ ગયું હું માંગુ લઈને આવું અરે હું એક છોકરાની માં છું હે હા અને એક છોકરાની માં એને મારા છોકરા એમ કરતા હતા તારા અમારા છોકરા આવે ને એટલે પૂછી લેજો એને ખબર છે કે આ ભાઈ રહી એ વારે આ છે તો ભૂલ થઈ ગઈ પૈસા ભૂલ થઈ ગઈ એમાં ભૂલની માપ તો માફી માંગી લે હે ઈ પણ શું માફી માંગી લે કામ કાઈ ન ઘરે ઘરે આવીને તમે સરપંચ છો એટલે શું એને પાવર આવી ગયો હે કાઈ મારા બેટા છોકરા ક્યાંક મને માર ખવરાય છે જો આ છેલ્લી વાર કેવા આવું હવે તમારા છોકરાએ કાઈ અપલખણા વેળા કર્યા એટલે જરાય મજા આવશે નહીં નકર મારાથી ભૂંડું કોઈ છે નહીં અને મારો વાર આવશે ને તમારા વરને કહીશ કે આવી રીતના આમ કરે જો તમે સરપંચ હોય તો તમારા ઘરના ગાડી આવી મારી. એ બેન તારે હટાણે જવાનું થયું મેં તમને કીધું તું ને 1 કલાકમાં આવું હું નકર આખું ગામ ભેગું કરીશ. પછી આવી છે ને તારી ગાડી હાટે હું નવી લઈ દઈશ એલી રેવા દે ને અટાણે ઉલા કોક આવ્યું છે રાવ લઈને એને તે રાવ સાંભળવા દે. હા, તમારા છોકરા જેવા છે એટલે બધા રાવ લઈને જ આવે. તમે રાવી લેવા આવો મારી ને ગાડી રસ્તામાંથી ઉપાડી લીધી છે છોકરાએ. અરે એના છોકરાઓ બે છોકરા હું માફી માંગુ છું પછી હું શું કહું છું? હું તો કહું આખું ગામ અહીં આવી. હાલ આપણે. હાલ 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 હાલ
એ ભૂપતભાઈ અમે તમારી જ પાસે આવતા હતા. તો તમે હામા મળી ગયા અમને. કહું હતું વળી શું હોય તમને શું કેવું? આ ગામના ઓલા સરપંચ નથી ઓલા રાધાબેન, એના છોકરા બાપા એવા અપલખડા છે, આમ થઈ ગયા છે એનેથી આમ. તમે બાપા કાકાને સમજાવો ને તો સારી વાત છે હવે. હા એની મને 2-3 જણાની રાવ બીજાની એવી છે હું આ એક ધારા પણ સોટી પડ્યા છે ને નહીં ખબર પડતી અરે સરપંચના મારી છોકરા હોય તો ગાડી રેડી એને હોય. લઈ લીધી, આને કઈક શું કે વારતી હતી તે અહીંયા એને હેરાન કરવા ગયા હતા. હું વારું હું ને બારે એકલી હતી તો ન્યા આવીને ઝાડવામાંથી પાંદડા ખેરે ને કેવે ઈ લોકોનો ત્રાસ છે. હમણાં બે દી પહેલા ભૂપતભાઈ હું છે ને ગામમાં દેણું ધરાવવા જતી હતી ને તે મારો ડબ્બો લઈ લીધો બોલાઈને. હવે હું આ સભ્યોમાં સૌ મને ઘણા જણાની રાડ આવે છે હવે મારે એને કઈક કેવું જો સરપંચ તમે સરપંચને સમજાવો કે છોકરાને સમજાવો તો કઈક આમાં નિવારણ થાય. અમે શું કરીએ? અમે નાના માણસો, અમે એને કઈ કહી નથી શકતા. હવે સરપંચ છે એટલે એનો લાભ એવો ન ઉઠાવવાનો હોય કે ભાઈ આ ગરીબ જનતાને હેરાન કરે, એના છોકરાઓ આમ કેવા ના ના અરે હું એને કહી દઈ કઈ થોડું આલે ભણવા અમેરિકા ભણે છે ત્યાંથી હમણાં આવ્યા હવે એના થોબડા છે કઈ અમેરિકા ભણી, હા, અમેરિકા એને ને હાઈચવા ભણવા નહીં હોય ને એટલે જ અહીંયા મોકલી દીધા. પાછા આવ્યા અત્યારે એટલે એ હમણાં ઈ પાછા હવે 10 દીમાં વયા જવાના પાછા ત્યાં. એ બાપા 10 દી અમારાથી સહન થાય એમ નથી ને અમે ગામ મૂકીને વયા જાય તમે કહેતા હોય તો. ના ના ઈ તો હું એને સમજાવી દઉં છું હવે. હા ઈ કઈ થોડા ગામ મૂકીને તમે જવાનું એને જ કહી દી સરપંચ તમ તારે એને હું સમજાવી દીધું. સારું તમે અહીંયા જાઓ તો અમે એવું લાગે તો આવશું અહીંયા. અમારી ગાડીની ચાવી લેવા હા આવવાની તો છે. હમણાં હું ત્યાં જાઉં છું ત્યાં આવજો એને કરે હા હારું હાલો તમે સમજાઈ જાઓ હો. હા પાકું એ હા પાકું હારું હાલો. આ હમણે નવી ચૂંટણી આવે એમ છે, હવે એનું હવે ગામનું મારે કરવું પડે એમ હાલે એમ નથી. ઓલી બાલ મંદિર વાળીને કીધું છે કે તમારે બધું ને પૂગી જવાનું છે અહીંયા મારી પાસે, પણ હજી આવ્યું નહીં બાલ મંદિર વાળ્યું. એને ઘરે ઘરે મોકલવી તો જો હે ને. આવો આવો. હા હવે આયા થોડીક રંજાયડા આવી છે એટલે મારે ધક્કો થયો આજ. રંજાઈનું તો માઈ ગયું. તમને જે ઓલું કામ દીધું તે તમે કર્યું ઓલું રોડનું ઈ તો બધું કમ્પ્લીટ થઈ ગયું. થઈ ગયું. આરસીસી રોડે નખાઈ ગયો ને બધુંય નખાઈ ગયું છે. હા પણ તમારા છોકરા છે ને એ ઓલી છોકરીઓને કઈક હેરાન કરે ને છોકરીઓ 2-3 મને કેવા આવ્યું તો આ આપણે સરપંચ ને કઈ આની કરે પાસે? ને શોભે નહીં કઈ. આની પાસે વાત વહી ગઈ છે સભ્ય પાસે. હા બોલો. હવે ઈવડે ગામમાં ભેગા થવાના છે ઘણા નહીં કે અમે કે ન્યા આવી છીએ કે ભાઈ ન્યા નથી આવવું અને હું તમને સમજાવી દઈશ એને કીધું. સમજાવી દેવામાં એવું છે કે આ છોકરા રહ્યા ને મારથી ને હાર એમ નથી. હા, એને પાછા રિપીટ કરી નાખો જે આવ્યા હતા ન્યા. તો એ વાત તો તમારી હાસી છે. આ હાઈન થાય છે ને તો પસાક આવે છે અહીંયા રાવ લઈ લઈને. ઈ નથી કાંઈ કરવું એને ભણવા મોકલી દ્યો પાછા જે હતા ન્યા. એમ નહીં ને હું આવું ભણાવતા એ છે. ઈ એમ જ હોય આમ હે? બાઈરમાં બાઈર ભણવાનું એવું જ હોય. એ વાત તમારી હાવ હાસી છે લ્યો. મારે એને છે ને રીટિંગ તો કરવા જોઈએ, નકર આરો નહીં આવે. નકર ગામમાં હું સરપંચ રહેવાની સૌ નહીં. ઈ તો કાઢવે કાઢ્યામ જ છે ને ઈ હે? બધા ખાર ખાઈ ગયા છે હવે. એ વાત તો તમારી કાનની બૂટ પકડવી પડે છે મારે હો. કાયમી પછી અહીંયા આવી રીતના ન આવવું હાલે ખબર છે કાયમી છોકરીઓને હેરાન કરે હાલતી છોકરીઓને એ એવું એના મનમાં કાંઈ નથી અને હજી છોકર બુદ્ધિ છે. છોકર બુદ્ધિ હોય સામે વાળાને થોડું છોકર બુદ્ધિ લાગે. પણ એને પાછો અભિમાન છે કે મારી માં સરપંચ રહી, એવો અભિમાન. હા એવો અભિમાન આપણે ન કરાય એમાં આપણે માર ખાય. એ તમારી હંધી વાત હું સમજી ગઈ છું. મારે છે ને હવે એને મોકલી જ દેવા છે. બીજું કાંઈ કરવું નથી. નકર આ છોકરા છે ને કા મને ઝેર પીવરાય છે એવું દેખાય છે. ભલે હું સરપંચ સરપંચમાં કાંઈ ઝેર ન પીવાનું થાય. એ આમાં ઝેર પીવ. આ જો એ આવો આવો બેહો બેહો. અમે બેહવા નથી આવ્યા, અમે અમારી એ પણ હું ઊભી થઈ ગઈ. તમને દેખીને બેહવાનું કીધું ને તો હું ઊભી થઈ ગઈ. તમે શું કયો છો બોલો હાલો. હું કહો છો એટલે હવે શું કરવાનું? મારી ચાવી આવી, મારી ગાડી એ આવી. સાવી તમારી બાપ. તારી આવી ગઈ છોકરી બાઈક હા બાયણે ઊભી જ છે સાવી. એ બધું બોલાવી લીધા છે અને કાંઈ હવે છે ને મેં બધું કહી દીધું છે તમે કોઈ જાતની ઉપાધિ ન તમે જો છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું કે હવે આવી અપલખણા વેળે થાય ને તો મજા નહીં આવે. જવાના છે એ અહીંયા આવવા તો તું દે હવે. ઈ છે ને હું છું. જો મેં જો છોકરાને પરબારા ઘરમાં નથી કાઢવાની, ન્યાથી જ ન્યાથી રીટિંગ કરી દેવા. અને જો હવે આવું થયું ને તો અમે એક કઈ હે ને હખણા રહેવું નહીં. અમે પછી નો કહેતા કાયદેસરની કાર્યવાહી કરશું. હશે હશે હજી ભૂલ અમે થઈ ગામ ગઈ. વાળા નથી કીધું, અમને તો એમ થઈ ગયું કે તમારું મોટું તમારા આટલું મોટા આવી ગયું. હિસાબે તમારી એટલી ઇજ્જત આબરૂ હે ને એની હિસાબે જ અમે ગામમાં કોઈને કીધું નથી એટલે અમે ભૂપતભાઈને વાત કરી કે ભાઈ ઈ સભ્ય હે ને તો ઈ તમને કઈક સમજાવે. એને મને સમજાવવાની ઘણી કોશિશ કરી પણ તમે સમજા પણ સમજી ગઈ એટલે તો એ હું તો બેન એ કેદુની આવી સમજે હે ને નહીં સૌ. છોકરાઓની આવી પટ્ટી બાંધી ન રખાય તમે. એ જો હેમજી હોય ને તો જ સરપંચ બની હોય, આમલામ ન હોય. અને આવા છોકરા હોય ને તો સરપંચ શું કાંઈ બનવાનો વારો ન આવે. તો હું કહું છું તમારા છોકરાને
ઠીક હા ઠીક હા હાલો, તારું મોટરસાઇકલમાં બાયણે પડ્યું છે એ તમે જાઓ તમે એમાં છે અને એ લઈ લેજે એમાં, બરોબર? હા વાંધો નહીં હાલો ચાવી એમાં જ છે ને હા, એમાં જ પડી. હારું હાલો હું જાઉં અને આલ્યો આ સોપડો તમે લેતા જાઓ આમાં જે આવ્યું છે ને ગામનું હંધુય એ બધું આમાં લખી નાખ્યું છે મેં હો અને એ બધું કરી નાખજો તમે છોકરા આવવા દે છોકરાને લે ઓલા મોટા છોકરાની વાત છે ને નાનાની વાત છે તરત રીટિંગ કરી દેવા નકર આવા છોકરા ગામમાં રહેવા ન દે હો ભાઈ ઈ તો વાત પાકી છે